અમારે તો જાતે બધું બહુ બનાવું હતું, પણ હવે આ ના પાડે છે. હા તો તું કે કઢીમાં પાસ્તા નાખીને આપું મહેમાનોને તો શું થાય? બધા મારા જેવું ટેવાઈ ના ગયા હોય. બાકી કઢીમાં પાસ્તા તો ના સારા લાગે, સાચું કહું. એટલે ઇટાલિયન કઢી જેવું કોઈ કન્સેપ્ટ જ નથી. પણ એટલે જ બધું હવે તૈયાર જ લાવવાની છું મહેમાનો માટે, ભાઈઓ માટે. જો દહીં પૂરી, મસાલા પૂરી, પાણી પૂરી, ચાટ પૂરી, સેવ પૂરી, ભેલ પૂરી, શ્રીખંડ પૂરી, છોલે પૂરી. આમાં મારી એફડી પૂરી. આ કઈ ડીશ? એફડી ફિક્સ ડિપોઝિટ પૂરી એમ કહું છું. આટલું બધું હોય? ખાવા દો ને, બધા આયા છે તો. તું બહુ હોશિયારી મારતી હતી કે મારા કુટુંબમાં તો એક એક જણ કે શ્રાવણ મહિનો રાખે, એક જ ટાઈમ ખાય. આ તો રાખે જ છે, ખાલી સાંજે જ ખાય છે. આ તો બધાને હવાર બોલાય. ચાલ, એમને જ્યારે આવું હશે ત્યારે આવશે. ઓકે. અને તું ઓછું ખાજે. આ બહેનોનું છે ને, મેં જોયું છે, મહેમાન આવ્યા હોય ને તો એમને આમ સમોસા ભાવશે કે નહીં એવું ના વિચારે. શું વિચારે ખબર? જો કે મહેમાન સમોસા વધારશે ને તો અંદર